ખરતા વાળ અને ટાલ એ દરેક પુરુષ માટે ચિંતાનો વિષય હોય છે. તો આજે આપણી સાથે પ્રતાપભાઈ છે કે જેમને હેર લોસનો પ્રોબ્લેમ હતો. આજથી અમુક સમય પહેલા આ રીતે એમને વાળમાં ઘણી બધી ટાલ પડી ગઈ હતી અને વાળનો જે ગ્રોથ છે એ ખાસો ઓછો થઈ ગયો હતો. અત્યારે એમના વાળ થેરાપી આપ્યા પછી ઘણા બધા સારા છે. તો આપણે પ્રતાપભાઈ પાસેથી જાણીએ. પ્રતાપભાઈ, કેવું રહ્યું તમને અને કેવી રહ્યું હેર લોસ ની જર્ની તમારી? મને બહુ સારું રહ્યું. હું સાહેબની મુલાકાત લીધી ડોક્ટર સાહેબની. મારે વાળ ખરવાનો ટાલ પડી જવાની બહુ તકલીફ હતી. પછી મેં સાહેબ પાસે આવ્યો. સાહેબે મને થેરાપી આપી અને જે મેં 8 મહિનાનો થેરાપી લીધા પછી મને વાળમાં ફૂલ ગ્રોથ આવી ગયો. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો. પણ અટાણે મને ફૂલ ગ્રોથ છે અને ખરતા બી નથી. વાળ હવે ખરતાય નથી. અને અહીંથી મેં સારવાર લીધા પછી મને બહુ સારું છે. ને અહીંયા સારવાર લેવા આવીએ એટલે એને સ્ટાફનું જે કહેવાય ને કે આપણે જેનો ભાવ ને એક કામ ભાઈની જેમ મને આમ બધું અહીંયા સારવાર આપી છે અને સ્ટાફનું કામ એ બહુ સારું છે. યસ, એટલે હેર લોસ છે એ તમને ક્યારેય પણ હોય તો મૂંઝાવાનું નથી. એની પ્રોપર હેર થેરાપિસ્ટ લો, પ્રોપર ડોક્ટર પાસે નિદાન કરાવો તો ટાલ અને જે હેર લોસ છે એનું પ્રોપર નિદાન પણ શક્ય છે, પ્રોપર સારવાર પણ શક્ય છે અને તમારો રીગ્રોથ પણ તમને પાછો મળી શકશે.